ઓમ શાંતિ. આજે આપણે એક એવા વિષય ઉપર વિચાર કરીશું કે જેની માન્યતા આપણે વર્ષોથી મનમાં રાખીએ છીએ. એ પરમ શક્તિ, પરમ પિતા પરમાત્મા, જેના માટે આપણે કહીએ છીએ કે બધે જ છે, ભગવાન સર્વવ્યાપી છે. શું આ વાત સત્ય છે? બધી જ જગ્યાએ પરમાત્મા છે? અને જો બધી જ જગ્યાએ પરમાત્મા છે તો પછી આ સૃષ્ટિની હાલત આવી કેમ છે? જ્યાં સ્વયં પરમાત્મા હોય ત્યાં દુનિયાની આવી હાલત કેવી રીતે હોઈ શકે? આની ઉપર આપણે આજે થોડોક વિચાર કરીશું. આપણે જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોકમાં લખેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની સ્થાપના કરવાની થાય છે ત્યારે ત્યારે હું આવું છું, એવું પરમાત્માએ કહ્યું છે. તો પરમાત્માએ જે આ વાક્ય કહ્યું એનો અર્થ શું થાય? જો પરમાત્મા અહીંયા જ હોય, અહીંયા જ રહેતા હોય તો એમણે આ કહેવાની જરૂર ના હોય કે હું આવું છું. એનો મતલબ બીજે ક્યાંકથી આવે છે. હવે ક્યાંથી આવે છે પરમાત્મા? એ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે કે સૂર્ય, ચાંદ, તારા ગણનો પણ પ્રકાશ જ્યાં નથી પહોંચી શકતો એ પરે તે પરે પરમધામથી હું આવું છું. પરમાત્માએ પોતાનું સ્થાન બતાવ્યું છે કે હું ક્યાંથી આવું છું. અને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો આપણે પણ આપસમાં એકબીજા સાથે જ્યારે કંઈક ટકરાવ થાય અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને ન પહોંચી રહે, એને ન સમજાવી શકે કે તમારી વાત એ વ્યક્તિ ન સમજી શકે, ત્યારે તમે એવું કહેતા હો છો કે તને તો ઉપરવાળો જોઈ લેશે, કે ઉપરવાળો પહોંચશે. ક્યારેય આપણે એવું નથી કીધું કે તને આજુબાજુ વાળો જોઈ લેશે, આજુબાજુ વાળો પહોંચશે નહીં. હંમેશા પરમાત્માને આપણે ઉપરવાળો કહ્યો છે. જ્યારે વ્યક્તિને કઈ દુઃખ આવે, કઈ તકલીફ આવે તો પણ એની દ્રષ્ટિ ઉપર જાય છે, ઉપરવાળો કહીને યાદ કરે છે. એનો મતલબ એ થાય કે આ સૃષ્ટિમાં પરમાત્મા નથી, ક્યાંક ઉપરમાં છે. પરંતુ ઘણા લોકોનો તર્ક એવો છે કે જો પરમાત્મા ના હોય તો સૃષ્ટિ ચાલી જ ન શકે. એમનો ભાવ બહુ સારો છે, ભાવના બહુ સારી છે. ભગવાન માટેનો એમનો પ્રેમ એટલો બધો છે કે એમને ભગવાન બધે જ દેખાય છે. જેમ મીરાબાઈનું ઉદાહરણ છે કે એટલા બધા શ્રી કૃષ્ણની ભક્તિમાં એ મગ્ન હતા કે જ્યાં જોવે ત્યાં એમને શ્રી કૃષ્ણ દેખાતા હતા. એ એમનો પ્રેમ હતો, એમનો ભાવ હતો. એટલે ભગવાન એમને દ્રષ્ટિગોચર થતા હતા. પણ પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ એક વીઆઈપી, કોઈ એક રાજકારણી જે વિશેષ પદ ઉપર હોય અને એ જ્યારે કોઈ ગામમાં આવવાના હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ગામની આખી દશા બદલાઈ જાય છે. ઓટોમેટિક બધું સ્વચ્છ થવા લાગે છે, બધું તૂટી ફૂટ્યું હોય બધું સરખું થવા લાગે છે. કેમ? કે વિશેષ વીઆઈપી આવવાના છે. આજે અમારા ગામમાં ફલાણા મિનિસ્ટર આવવાના છે, એટલા માટે બધું થઈ રહ્યું છે. તો આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ એક વ્યક્તિના આવવાથી આટલું બધું પરિવર્તન થતું હોય, સામાન્ય વ્યક્તિ છે જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે, ભલે ગમે તેટલા વિશેષ વ્યક્તિ કેમ ના હોય, પરંતુ આ દુનિયામાં જે આવ્યા છે એને જવાનું તો છે જ. તો એક સાધારણ વ્યક્તિ માટે પણ જો આપણે બધું સ્વચ્છ કરી નાખતા હોય, બધું સરખું કરી નાખતા હોય, તો શું પરમ શક્તિ, શ્રેષ્ઠ સર્વશક્તિવાન પરમપિતા પરમાત્મા એ આ દુનિયામાં હાજર હોય તો આ દુનિયાની દશા આવી હોય ખરા? બીજું આપણે ઉદાહરણ એ જોઈએ કે ઘણા લોકો એવું કહે છે કે ભગવાન તો આપણી અંદર જ છે,
પરંતુ દેખાતો નથી. આ વાક્યને આપણે એ રીતે સમજીએ કે સમજો કે તમારા ઘરમાં અત્તરની બોટલ પડેલી છે, સુગંધિત બોટલ પડેલી છે, કે ગુલાબનો ભરેલો ટોપલો પડેલો છે. એ ક્યાંક ખૂણામાં તમે મૂકેલું છે. ઘરમાં કોઈ વ્યક્તિ આવે છે, એને એ નથી દેખાતો, પરંતુ એ તરત જ કહેશે કે તમારા ઘરમાંથી ખૂબ સુંદર સુગંધ આવી રહી છે. એ ટોપલાને કે અત્તરની બોટલને નથી જોઈ રહ્યા, પરંતુ સુગંધને મહેસૂસ કરી રહ્યા છે. ખબર પડે છે કે સુગંધ આવે છે, મતલબ ક્યાંક અહીંયા એવી સુગંધિત વસ્તુ છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે જો પરમાત્મા આપણી અંદર છે, કે આ દુનિયામાં છે, તો પછી પરમાત્માના ગુણોની સુગંધ, જે આપણે કહીએ છીએ કે પરમાત્મા શાંતિના સાગર છે, આનંદના સાગર છે, પ્રેમના સાગર છે, સર્વ શક્તિઓના માલિક છે, સર્વ શક્તિઓ એમનામાં ભરપૂર છે. તો જે એ સર્વશક્તિવાન આપણી વચ્ચે હોય તો આપણને અનુભવ થવા જોઈએ, અથવા એ સર્વશક્તિવાન દરેક મનુષ્યમાં સુગંધના રૂપે દેખાવા જોઈએ. એ ગુણોનો દરેકને અનુભવ થવો જોઈએ. શું આજે કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેની અંદર સર્વ ગુણો હોય? હા, સારા વ્યક્તિઓ છે, થોડાક એવા પણ વ્યક્તિઓ છે કે જેનાથી સમાજ સુધરી રહ્યો છે, કે એમના ગુણો સમાજમાં ફેલાઈ રહ્યા છે. એ સારી વસ્તુ છે. સાધુ સંતો છે, અથવા જેને કહીએ કે કોઈ વિશેષ એવા વ્યક્તિઓ છે જે પોતાનું જીવન સમાજ સેવામાં અર્પી દે છે. એ એમના વિશેષ ગુણો છે, એની ના નહીં, પરંતુ સર્વ ગુણો, કારણ કે પરમાત્મા તો સર્વ ગુણોના સાગર છે. તો સર્વ ગુણો શું આપણને કોઈ વ્યક્તિમાં દેખાય છે? તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે પરમાત્મા બધાની અંદર છે? ઘણા લોકોનું મન નથી માનતું. પરમાત્મા જો ના હોય તો આ સૃષ્ટિ ના ચાલી શકે. એ બિલકુલ સત્ય વાત છે. પરંતુ ઘણા લોકો એનો અર્થ એવો કાઢે છે કે પત્તું પત્તું પણ પરમાત્માની મરજી વગર નથી હલી શકતું. તો આપણે જોઈએ કે પ્રકૃતિ પણ એક સત્તા છે. આ સૃષ્ટિમાં 3 સત્તા કાર્ય કરી રહી છે: આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. દરેક મનુષ્યની અંદર એક આત્મા છે, જે આત્મા પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવે છે. અને એટલા જ માટે ગીતામાં ભગવાને કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાંચન. કર્મ કરવાનો તને અધિકાર છે, ફળ તો ઓટોમેટિક મળી જવાનું છે. જેવું કર્મ કર્યું છે એવું ફળ નક્કી થઈ જાય છે. તો આ સિદ્ધાંત અનુસાર આત્માઓ જે કર્મ કરે છે એ પોતાનું ફળ ભોગવે છે. બીજું, સૃષ્ટિમાં પ્રકૃતિ પોતાનું કાર્ય કરે છે. હવે પત્તું પત્તું હલાવવાનું કાર્ય પરમાત્માએ કરવાની જરૂર નથી. કેવી રીતે? જેમ સમજો કે એક સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં એક ખૂણામાં બેસી અને જો વિવિધ પ્રયોગો કરી શકતો હોય, આકાશમાં શું ચાલી રહ્યું છે, અત્યારે તો હવે વરસાદ આવશે કે હવે વધારે ઠંડી પડશે, એ બધું જો પહેલેથી જાણી શકાતું હોય તો એક વ્યક્તિ જો એક લેબોરેટરીમાં બેઠા બેઠા બધું સંચાલન કરી શકતા હોય, કે એક ખૂણામાં બેઠા બેઠા ઘણી બધી આગાહી કરી શકતા હોય, તો પરમાત્માએ એના માટે સર્વવ્યાપી બનવાની જરૂર નથી. એ તો સર્વશક્તિવાન છે. એ એક જગ્યાએ બેસીને પણ સૃષ્ટિનું સંચાલન કરી શકે છે. જેમ કોઈ એક માલિક છે, પોતાની વિશાળ મિલ છે, કારખાનું છે, કોઈ બિઝનેસ છે, તો એ એક ખૂણામાં બેઠો બેઠો હેન્ડલ કરે છે. એક વ્યક્તિ ઘણી બધી ફેક્ટરીઓ ચલાવતો હોય છતાં પણ એક જગ્યાએ બેસીને એ બધાનું સંચાલન કરતો હોય છે. તો જો એક મનુષ્ય, સાધારણ મનુષ્ય આવું કરી શકતો હોય તો પરમાત્મા કેમ નહીં? તો પરમાત્મા પણ એક જગ્યાએથી જ, જેને કહીએ કે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, જેને આપણે ઉપરવાળો કહીએ છીએ,
જેનું ગીતામાં વર્ણિત ધામ પરમધામ કહ્યું છે. પરમધામ, બધા ધામોમાં જેમ 4 ધામ લોકો જાત્રા કરવા જાય, પરંતુ એ બધા ધામો કરતા ઊંચું ધામ છે એટલે એને પરમધામ કહીએ છીએ આપણે. શાંતિધામ પણ કહેવાય છે અને કારણ કે ત્યાં શાંતિ જ શાંતિ છે. નિર્વાણ ધામના નામથી પણ એને ઓળખવામાં આવે છે, કારણ કે નિર્વાણ એટલે વાણીથી પરે, જ્યાં અવાજ નથી, બિલકુલ સાયલેન્સ, શાંતિ છે. અને ત્યાં પરમાત્મા ઉપરમાં રહી અને આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એના માટે એમને સર્વવ્યાપી બનવાની જરૂર નથી. સર્વવ્યાપી આપણે એટલા માટે કહી દીધા, એની પાછળ પણ આપણો પ્રેમ છે પરમાત્મા માટેનો. આપણે એવું માનીએ છીએ કે ભગવાન તો બધે જ હોય ને, એ તો સર્વશક્તિવાન છે, તો એ તો જ્યારે જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે. હા, આ વાત બિલકુલ સત્ય છે કે જ્યારે જ્યાં ઈચ્છે ત્યાં પહોંચી શકે છે, સર્વશક્તિવાન છે ને. એટલે સર્વશક્તિવાન પરમાત્મા જ્યારે તમે દિલથી યાદ કરો છો, ત્યારે જ્યાં તમે ઈચ્છો ત્યાં એ પહોંચી જાય છે. એટલા માટે આપણે એવું માની લીધું કે અહીંયા પરમાત્મા હતા જ, પરંતુ એવું નથી. આપણે એવું માનીએ છીએ કે બધામાં પરમાત્મા છે, અને જો બધામાં પરમાત્મા કેવા હોય તો પછી અત્યારે જે પશુઓ છે, કૂતરા, કાગડા, બિલાડા કે કોઈ પણ અન્ય પશુઓ, એ બધાની અંદર પરમાત્મા છે એવું કહી શકાય. અને જો ખરેખર આપણે એવું માનતા હોય કે બધાની અંદર પરમાત્મા છે, તો પછી આપણે એ પશુઓને દુઃખ પણ ના આપી શકીએ. ખરેખર દુઃખ તો અંદર પરમાત્મા નથી તો પણ નથી આપવાનું, કારણ કે આત્મા તો છે ને એમની અંદર, એમને પણ દુઃખ થાય છે. પરંતુ પરમાત્મા આપણે નથી માનતા એ વાત આપણે જોઈએ તો જેમ કૂતરું આપણા આંગણામાં આવે તો કદાચ આપણે 1-2 રોટલી એને ખવડાવશું, કે ગાય આપણા આંગણામાં આવે તો એને 1-2 રોટલી ખવડાવીશું, પણ પછી પણ એ ન જાય તો તમે શું કરો છો? તમે જ કહો છો કે આટલા દેવી દેવતા છે ગાયની અંદર, તો 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, ગાય માતા છે, 2 રોટલી ખવડાવશો, એને પગે લાગશો, પ્રણામ કરશો. પરંતુ જો એ જ ગાય માતા થોડોક સમય તમારા ઘરના દરવાજાને રોકીને ઉભા રહે તો તમે જ એને દંડો લઈને કાઢો છો, કારણ કે આપણું મન સ્વીકાર નથી કરતો. માનીએ છીએ કે એની અંદર પણ આત્મા છે, પશુની અંદર પણ, અને એને પણ સુખ ભોગવવાનો અધિકાર છે, એટલે તમે એને મારી શકો કે દુઃખ આપી શકો એવું ન કરી શકો, કારણ કે એનું જીવન જીવવાનો એને પણ અધિકાર છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એની અંદર પરમાત્મા છે. જો પશુઓની અંદર પણ પરમાત્મા હોય તો તમે પશુઓની ઉપર આટલો બધો અત્યાચાર કેવી રીતે કરી શકો? ફક્ત પશુઓની વાત નથી, પરંતુ જડ ચેતન બધામાં જ પરમાત્માને માની લીધા છે આપણે. એ આપણો પ્રેમ બતાવ્યો છે આપણે. જેમ એક માં પોતાના દીકરાને વિશેષ બધે જ અનુભવ કરે છે જ્યારે દીકરો વિદેશ કમાવા ગયો છે. એને એમ થાય છે કે મારો દીકરો અહીંયા બેસતો હતો, અહીંયા ખાતો હતો, અહીંયા આવી રીતે રહેતો હતો, એને એવો અનુભવ થાય છે. તો એનો મતલબ એવો નથી કે દીકરો વિદેશથી આવી ગયો છે. દીકરા માટે એનો વિશેષ પ્રેમ છે એ બતાવે છે, પરંતુ દીકરો તો વિદેશમાં જ છે. સેમ એવું પરમાત્મા માટે આપણા બધાનો પ્રેમ જ આપણને એવું બોલાવડાવે છે કે ભગવાન તો બધે જ છે. પરંતુ પરમાત્મા કહે છે કે જો સાચો પ્રેમ આપણે પરમાત્માને કરતા હોઈએ તો પરમાત્મા ખરેખર ક્યાં છે એ જાણવું જોઈએ, તો જ ભગવાન માટે આપણો સાચો પ્રેમ કહેવાય. તો પરમાત્મા જે છે એ 5 તત્વોથી પણ પાર, આકાશ તત્વથી પણ ઉપર, સૂર્ય, ચાંદ, તારા ગણનો પણ જ્યાં પ્રકાશ નથી પહોંચી શકતો, એ પરે તે પરે પરમધામ, જ્યાં આગળ એકદમ શાંતિ જ શાંતિ છે, ત્યાંના નિવાસી છે અને શાંતિના સાગર છે. જો આપણે એમને સત્ય સ્વરૂપમાં, જેવા છે એવા સ્વરૂપમાં, પરમધામમાં આપણે યાદ કરીએ અને પોતાને આત્મા સમજીને જો યાદ કરીએ તો એમની એ દિવ્ય શાંતિનો આપણને જરૂર અનુભવ થાય છે. તો ચોક્કસ આપણે પણ
પરમાત્માના સાચા સ્વરૂપને ઓળખી અને પરમાત્માનો એ દિવ્ય પ્રેમ, એ દિવ્ય શાંતિ અનુભવ કરવી જોઈએ. તમને બધાને શું લાગે છે, ખરેખર પરમાત્મા સર્વવ્યાપી છે કે નથી? તમારી શું માન્યતા છે? અને આજે આપણે જે આ વિષય ઉપર ચિંતન કર્યું, તમને કેવું લાગ્યું? જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.